આજે 4 જુલાઈ 2026ના રોજ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની જોવા મળ્યું છે। હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લાઓમાં સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે અનેક હવામાન સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ અત્યંતથી ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે આઈએમડી દ્વારા। આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આઈએમડી દ્વારા જાહેર આગાહી કરવામાં આવી રહી છે। વિડીયોની અંદર તમે શું કહેવા માંગો છો કમેન્ટની અંદર જણાવી શકો છો। નવી અપડેટ જોવા માટે અમારી ચેનલને ફોલો કરવાનું ન ભૂલતા।